સ્વાગત છે તમારું એઆઈબી એક્ઝામ પેપર સોલ્યુશનના ભાગ 6માં। નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો। મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ એઆઈબી એક્ઝામ પેપર સોલ્યુશનના ભાગ 6માં પ્રશ્ન નંબર 51 થી પ્રશ્ન નંબર 60। અત્યાર સુધી ગયા અઠવાડિયે સોમથી શુક્ર દરમિયાન 5 એપિસોડ છે જે આપણે પ્રસારિત કરી ચૂક્યા છીએ એઆઈબીની એક્ઝામમાં, જેમાં પ્રશ્ન નંબર 1 થી લઈ અને પ્રશ્ન નંબર 50ની આપણે કરી ચૂક્યા છીએ મિત્રો। એટલે 50 પ્રશ્નમાં તમારા અત્યાર સુધી કેટલા સાચા જવાબો તમે લખીને આવ્યા છો એનો અંદાજ તમને આવી ગયો હશે મિત્રો। આજે આપણે છઠ્ઠો ભાગ પ્રસારિત કરવા જઈ રહ્યા છીએ, જેમાં પ્રશ્ન નંબર 51 થી પ્રશ્ન નંબર 60ની આપણે ચર્ચા કરવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને આ નવા જે 10 પ્રશ્નો છે 51 થી 60 એમાં તમે કેટલા જવાબો સાચા લખીને આવ્યા છો પરીક્ષામાં એનો તમને અંદાજ આવી શકે મિત્રો આજનો જે પહેલો પ્રશ્ન એટલે કે એઆઈબીની એક્ઝામમાં જે 51મો પ્રશ્ન પૂછાણો હતો એ જોઈએ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ 2000 કોમ્પ્યુટર સંસાધનોના દુરુપયોગના કિસ્સામાં સિવિલ જવાબદારી અને ફોજદારી જવાબદારી વચ્ચે ભેદ કરે છે। નીચેમાંથી કઈ પરિસ્થિતિમાં આવી વર્તણૂક માટે માત્ર વળતરને બદલે ફોજદારી સજા મળશે? ઓપ્શન એ, જ્યારે કોમ્પ્યુટર સંસાધનોને થયેલું નુકસાન નિર્ધારિત નાણાકીય મર્યાદાથી વધી જાય। ઓપ્શન બી, જ્યારે કૃત્ય અનઅધિકૃત એક્સેસ ઉપરાંત અપ્રામાણિકતાથી અથવા છેતરપિંડી યુક્ત થયેલું હોય। ઓપ્શન સી, જ્યારે અસરગ્રસ્ત પક્ષ ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનું પસંદ કરે છે। ઓપ્શન ડી, ઈરાદો ભલે ગમે તે હોય, કમ્પ્યુટર સિસ્ટમનો મંજૂરી વિના એક્સેસ કરવામાં આવે। મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી, જ્યારે કૃત્ય અનઅધિકૃત એક્સેસ ઉપરાંત અપ્રામાણિકતાથી અથવા છેતરપિંડી યુક્ત થયેલું હોય તો આવી વર્તણૂક માત્ર વળતરને બદલે ફોજદારી સજા પણ મળશે। હવે એના પછીનો 52મો પ્રશ્ન આપણે જોઈએ। ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી 1860ની સેક્શન 362ની જોગવાઈઓ હેઠળ નીચેમાંથી કયો વિકલ્પ અપહરણનો ગુનો બનાવવા માટે ફરજિયાત કાનૂની આવશ્યકતા નથી, એટલે કે ઘટક નથી, એટલે કે એવું કયું ઇન્ગ્રેડિયન્ટ્સ નથી? એમાં ઓપ્શન એ છે શારીરિક બળનો ઉપયોગ અથવા કપટપૂર્ણ માધ્યમનો ઉપયોગ। ઓપ્શન બી છે વ્યક્તિને એક સ્થળેથી અન્ય સ્થળે ખસેડવા માટે મજબૂર કરવું અથવા પ્રેરિત કરવું। ઓપ્શન સી છે અપહરણ કરેલી વ્યક્તિ સગીર હોવી જોઈએ। ઓપ્શન ડી છે આકૃતિનું સતત ગુના તરીકેનું વર્ગીકરણ। મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી, અપહરણ કરેલી વ્યક્તિ સગીર હોવી જોઈએ। એના પછીનો 53મો પ્રશ્ન છે। એ 6 મહિનાની અંદર ₹50 લાખ કોલ્ડ સ્ટોરેજ સુવિધાનું બાંધકામ કરવા માટે બી સાથે કરાર કરે છે। સમય અવધિ સમાપ્ત થયા પછી બી કરારનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે। એ બાંધકામ પૂર્ણ કરવા માટે તાત્કાલિકપણે ₹60 લાખમાં સીની ભરતી કરે છે અને પછીથી થયેલા વધારાના ખર્ચ તરીકે ₹10 લાખનો દાવો કરીને બીની સામે મુકદ્દમો દાખલ કરે છે। નીચેમાંથી કયું નિવેદન વિશિષ્ટ રાહત અધિનિયમ 1963 હેઠળ સાચું છે? ઓપ્શન એ માત્ર નુકસાન માટે દાવો કરવો જોઈએ અને અવેજીની કામગીરી માટે નહીં। ઓપ્શન બી, એ ખર્ચ વસૂલી શકે નહીં કારણ કે એ અને બીને પૂર્વ સૂચના આપી ન હતી। ઓપ્શન સી, એ ₹10 લાખ વસૂલી શકે છે કારણ કે બીએ કરારનું ઉલ્લંઘન કર્યું છે। ઓપ્શન ડી, એ માત્ર ત્યારે જ વસૂલાત કરી શકે જ્યારે અદાલત બીને ઉલ્લંઘન માટે દોષિત ઘોષિત કરે। મિત્રો, આમાં સાચો જવાબ છે ઓપ્શન બી, એ ખર્ચ વસૂલી શકે નહીં કારણ કે એ બીને પૂર્વ સૂચના આપી ન હતી। એના પછીનો આપણે 54મો પ્રશ્ન જોઈએ। ફરજિયાત પીયુસી પ્રમાણપત્ર કયા સેક્શન અને નિયમ હેઠળ પૂરું પાડવામાં આવે છે? આ 54મો પ્રશ્ન છે મિત્રો। એના ઓપ્શન છે મોટર વાહન અધિનિયમ 1988ની સેક્શન 177(3) અને કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989ના નિયમ 117 અને 118।
ઓપ્શન બી મોટર વાહન અધિનિયમ 1988ની સેક્શન 190(2) અને કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989ના નિયમ 115 અને 116. ઓપ્શન સી છે મોટર વાહન અધિનિયમ 1988ની સેક્શન 160(1) અને કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989ના નિયમ 109 અને 110. ઓપ્શન ડી છે મોટર વાહન અધિનિયમ 1988ની સેક્શન 120(3) અને કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989ના નિયમ 122 અને 123. મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી મોટર વાહન અધિનિયમ 1988ની સેક્શન 190(2) અને કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989ના નિયમ 115 અને 116. મિત્રો, એના પછીનો 55મો પ્રશ્ન આપણે જોઈએ. મધ્યસ્થી અને સમાધાન અધિનિયમ 1996ના સેક્શન 5 હેઠળ આર્બિટ્રેશન કાર્યવાહીમાં ન્યાયિક હસ્તક્ષેપ મર્યાદિત હોય છે. નીચેમાંથી કઈ સ્થિતિમાં અદાલત હસ્તક્ષેપ કરી શકે છે? ઓપ્શન એ જ્યારે બંને પક્ષો કાર્યવાહીની દેખરેખની વિનંતી કરે છે. ઓપ્શન બી જ્યારે અધિનિયમ આવા હસ્તક્ષેપની સ્પષ્ટપણે મંજૂરી આપે છે. ઓપ્શન સી જ્યારે અધિનિયમ હેઠળ વિશિષ્ટ જોગવાઈ વિના કાર્યવાહી સંબંધી અનિયમિતતાનો આક્ષેપ મૂકવામાં આવે. ઓપ્શન ડી જ્યારે અદાલત ચુકાદા અને તથ્યોને આધારે અન્યાયી માને છે. મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી જ્યારે અધિનિયમ આવા હસ્તક્ષેપની સ્પષ્ટપણે મંજૂરી આપે છે. ત્યારબાદ છે 56મો પ્રશ્ન. મિત્રો, આ જે 56મો પ્રશ્ન છે, અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ગોથા ખાઈ ગયા હશે, કારણ કે હું એવું માનું છું કે આ આખા પેપરમાં આ 56મો પ્રશ્ન એવો છે કે જેને આપણે એક્સપર્ટ આમાં વ્યક્તિ હોય એ આનો જવાબ સાચો શોધી શકે, આપી શકે. એ કઈ રીતે હોય છે અને કયા શબ્દને પકડવાથી આનો સાચો જવાબ મળે છે એની ચર્ચા આપણે કરીએ. પહેલાં હું પ્રશ્ન વાંચી લઉં અને ઓપ્શન આપને આપી દઉં. સિવિલ પ્રક્રિયા સંહિતા 1908 હેઠળ મુકદ્દમાને પાછો ખેંચવા અને છોડવાના સંદર્ભમાં નીચેમાંથી કયું નિવેદન સાચું છે? પહેલું, વાદી કાયદાની જોગવાઈઓને આધીન મુકદ્દમો પાછો ખેંચી કે છોડી શકે છે. બીજું, કાર્યવાહી માટે સમાન કારણ પર નવો મુકદ્દમો દાખલ કરવા માટે અદાલતની મંજૂરીની આવશ્યકતા છે. ત્રીજું, અદાલતની મંજૂરી વિના નવો મુકદ્દમો દાખલ કરવા માટે મુકદ્દમો પાછો ખેંચવાથી કાર્યવાહીના તે જ કારણો પર અનુગામી મુકદ્દમો અટકાવવામાં આવે છે. ચોથું, જ્યારે પણ આવી વિનંતી કરવામાં આવે ત્યારે અદાલતે મંજૂરી આપવી જોઈએ. ઉપરમાંથી કયું નિવેદન સાચું છે? ઓપ્શન એ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. ઓપ્શન બી પહેલું, બીજું અને ત્રીજું. ઓપ્શન સી પહેલું, ત્રીજું અને ચોથું. ઓપ્શન ડી બીજું, ત્રીજું અને ચોથું. મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી પહેલું, બીજું અને ત્રીજું. આમાં ઘણા વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી ટીક મારી આવ્યા હશે, પરંતુ અહીંયા એક શબ્દની એક રમત છે. તમે જો આ 56મો પ્રશ્ન છે એ તમે વાંચશો તો એમાં જે ચોથું વિધાન આપવામાં આવ્યું છે, વિડ્રોવલ ઓફ અ સ્યુટ વિધાઉટ પરમિશન ઓફ ધ કોર્ટ to institute a fresh suit bars a subsequent suit on the same cause of action. એના પછી ચોથું છે the court must grant permission whenever such request is made. અહીંયા મસ્ટ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે મિત્રો. અને ગુજરાતીમાં જો આપણે જોઈએ તો એમાં એવું કહે છે કે જ્યારે પણ આવી વિનંતી કરવામાં આવે ત્યારે અદાલતે મંજૂરી આપવી જોઈએ. કાયદામાં મસ્ટ શબ્દ નથી, કાયદામાં મે શબ્દ છે. એટલે કે આવી જ્યારે અરજી આવે ત્યારે અદાલતે મંજૂરી આપવી જ જોઈએ એવું નથી. અદાલતની મનસુફી પર, ડિસ્ક્રિશનરી પાવર ઉપર એ ડિપેન્ડ કરે છે. અદાલત આપી પણ શકે, ન પણ આપી શકે. એટલે આ જે પ્રશ્નનો જવાબ છે બી છે એ સાચો જવાબ છે, પહેલું, બીજું અને ત્રીજું. અહીંયા મસ્ટ શબ્દની જગ્યાએ જો મે શબ્દ હોત તો તમારો સી આન્સર સાચો પડત મિત્રો. એના પછીનો 57મો પ્રશ્ન આપણે જોઈએ. સિવિલ પ્રક્રિયા સંહિતા 1908ની જોગવાઈઓ હેઠળ જો બહુવિધ પ્રતિવાદીઓ સામે હુકમનામું પસાર કરવામાં આવે જેમાં તેમનામાંથી એકને સમન્સ બજાવવામાં ન આવ્યું હોય અને લડવાની તક મળે નહીં, તો આવા પ્રતિવાદી નીચે આપેલ દ્વારા રાહત મેળવી શકે છે. માત્ર હુકમનામા સામે અપીલ મારફતે. ઓપ્શન બી એકપક્ષીય હુકમનામું રદ કરવા માટે અપીલ કરીને.
ઓપ્શન સી માત્ર સમાન અદાલત સમક્ષ સમીક્ષા મારફતે. ઓપ્શન ડી અલગ મુકદ્દમો દાખલ કરીને. મિત્રો આમાં ઓપ્શન બી છે એ સાચો જવાબ છે. એક પક્ષીય હુકમનામું રદ કરવા માટે અપીલ કરીને. એટલે જ્યારે એક સાથે ઘણા બધા પ્રતિવાદીઓ હોય અને એની સામે હુકમનામું કરવામાં આવ્યું હોય, એમાંથી જો કોઈ પ્રતિવાદીને એક્સ પાર્ટી એના વિરુદ્ધ હુકમ થઈ ગયો, એને લડવાની તક આપવામાં ન આવી હોય, એને સમન્સ કે નોટિસ બજાવવામાં ન આવ્યા હોય, તો આવા કિસ્સામાં એ આવું હુકમનામું છે રદ કરવાની અપીલ કરી અને રાહત મેળવી શકે છે. મિત્રો એના પછીનો 58મો પ્રશ્ન આપણે જોઈએ. 58મો પ્રશ્ન છે સિવિલ પ્રક્રિયા સંહિતા 1908ની સેક્શન 35B હેઠળ જ્યાં પક્ષ નિર્ધારિત તારીખના રોજ અદાલત દ્વારા આવશ્યક પગલું ભરવામાં નિષ્ફળ જાય છે તો અદાલત નીચે જણાવેલ કરી શકે. એમાં ઓપ્શન એ અધિકારના વિષય તરીકે મુલતવી રાખી શકે છે. ઓપ્શન બી મુકદ્દમાને રદ કરી શકે છે. ઓપ્શન સી વધુ કાર્યવાહી કરવા માટે પૂર્વ શરત તરીકે ખર્ચ લાદી શકે છે. ઓપ્શન ડી કોઈ પણ શરત લગાવ્યા વિના મુકદ્દમો આગળ વધારી શકે છે. મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી, વધુ કાર્યવાહી કરવા માટે પૂર્વ શરત તરીકે ખર્ચ લાદી શકે છે. એના પછીનો 59મો પ્રશ્ન આપણે જોઈએ. ભારતના બંધારણના આર્ટિકલ 143 હેઠળ રાષ્ટ્રપતિ કાયદાના પ્રશ્નો અથવા જાહેર મહત્ત્વના તથ્ય પર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માગી શકે છે. આવા સંદર્ભમાં અદાલત દ્વારા આપવામાં આવેલો અભિપ્રાય સામાન્યપણે નીચે આપ્યા પ્રમાણે ગણવામાં આવે છે. ઓપ્શન એ સલાહકાર પ્રકૃતિનો અને સંપૂર્ણપણે બંધનકારક નહીં. ઓપ્શન બી કોર્ટના હુકમનામાને સમકક્ષ. ઓપ્શન સી આર્ટિકલ 141 હેઠળ બંધનકર્તા પૂર્વ નિર્ણય. ઓપ્શન ડી અવમાનનાના ન્યાયક્ષેત્ર મારફતે લાગુ કરવા યોગ્ય. મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ સલાહકાર પ્રકૃતિનો અને સંપૂર્ણપણે બંધનકારક નહીં. ત્યારબાદ છે 60મો પ્રશ્ન. ફોજદારી પ્રક્રિયા સંહિતા 1973ને સ્થાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS 2023 કઈ વિશિષ્ટ તારીખના રોજ સત્તાવાર રીતે અમલમાં આવી હતી? એટલે CRPCની જગ્યાએ BNSS છે એ કઈ તારીખે અમલમાં આવ્યું? તો ઓપ્શન છે ઓપ્શન એ છે 1 જુલાઈ 2024. ઓપ્શન બી છે 1 જાન્યુઆરી 2024. ઓપ્શન સી 25 ડિસેમ્બર 2023. ઓપ્શન ડી 15 ઓગસ્ટ 2023. તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન એ 1 જુલાઈ 2024. પ્રથમ જુલાઈએ આ ક્રિમિનલ પ્રોસિજર કોડની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અમલમાં મૂકવામાં આવ્યું. એવી જ રીતે IPCની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNSને અમલમાં મૂકવામાં આવ્યું અને ઇન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમને 1 જુલાઈ 2024ના રોજ અમલમાં મૂકવામાં આવ્યા છે. મિત્રો એટલે આ જે 3 મેજર એક્ટ હતા એ આપણી ભારત સરકારે 1 જુલાઈ 2024ના રોજ જૂના મેજર એક્ટની જગ્યાએ નવા રિપ્લેસ કર્યા છે. મિત્રો તો અહીંયા આજે આપણે પ્રશ્ન 51થી લઈ અને 60ની ચર્ચા કરી છે. એટલે હવે 60 પ્રશ્નોના સાચા જવાબ છે એ તમારી સમક્ષ છે. મિત્રો હવે તમને આઈડિયા આવી જશે કે તમે આ 60માંથી કેટલા જવાબો સાચા લખી આવ્યા છો. કોમેન્ટ બોક્સમાં તમારો સ્કોર જરૂર જણાવજો. મિત્રો જે મિત્રોએ અગાઉના 5 ભાગ નથી જોયા અથવા તો મિસ થઈ ગયા છે તો ગભરાવાની જરાય જરૂર નથી. કોમેન્ટ બોક્સમાં 5 ભાગની લિંક છે એ આપેલી છે. બીજું કંઈ યુટ્યુબમાં આપણા કાયદાની વાતોના મંચ ઉપર આનું આખું એક પ્લેલિસ્ટ AIBની એક્ઝામનું અલગ બનાવવામાં આવ્યું છે. એવી જ રીતે ફેસબુક ઉપર પણ પ્લેલિસ્ટ બનાવવામાં આવ્યું છે. આ પ્લેલિસ્ટમાંથી પણ આ બધા વિડીયો જોઈ શકો છો, મેળવી શકો છો. મિત્રો આવતીકાલે રાતના 9:30 વાગે પાછા આપણે ભેગા થશું અને ભાગ 7માં આપણે ચર્ચા કરશું પ્રશ્ન નંબર 61થી લઈને પ્રશ્ન નંબર 70. તો મિત્રો ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ. આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો.